જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? ગુજરાતનું આ એકમાત્ર મંદિર છે જ્યાં માતૃ અને પિતૃ બંને તર્પણ કરવામાં આવે છે. તેમજ પાંડવો સાથે પણ અહીંનો ઇતિહાસ જોડાયેલો છે. સામાન્ય રીતે શ્રાવણ માસ, કારતક માસ, ચૈત્ર માસ અને ભાદરવા માસમાં આ મંદિરે ભક્તોની ભીડ વધારે રહે છે. દર વર્ષે ભાદરવા મહિનામાં દરરોજના 35થી વધુ શ્રાદ્ધ વિધિના કાર્ય આ મંદિરના પટાંગણમાં કરવામાં આવે છે અને છેલ્લા દિવસોમાં તો 50થી વધુ શ્રાદ્ધ વિધિના કાર્યો દૈનિક કરવામાં આવે છે. ગુજરાતમાં કુલ 3 સ્થળ એવા છે કે જ્યાં પિતૃ તર્પણની વિધિ થાય છે, જેમાં પ્રભાસ પાટણ પ્રાચીમાં પિતૃ તર્પણ અને સિદ્ધપુરમાં માતૃ તર્પણ થાય છે. જોકે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એકમાત્ર રફાળેશ્વર મહાદેવનું મંદિર એવું છે કે જ્યાં માતૃ તેમજ પિતૃ તર્પણનું કાર્ય એક સાથે અને એક જ જગ્યાએ થાય છે. ન માત્ર ગુજરાત પરંતુ દેશના જુદા જુદા રાજ્યોમાંથી લોકો પિતૃ તર્પણના કાર્ય માટે રફાળેશ્વર મહાદેવના મંદિરે આવે છે. રફાળેશ્વર મહાદેવના મંદિરની પવિત્ર ભૂમિ પર લોકો ધાર્મિક વિધિ કરીને બ્રહ્મકુંડમાં સ્નાન કર્યા બાદ પારસ પીપળાને એક લોટો જળ ચડાવીને પિતૃઓના મોક્ષની સાથે ધન્યતાનો અનુભવ કરે છે. મંદિર પરિસરમાં આવેલા કુંડમાં ગંગાજી શ્રાવણી અમાસના દિવસે પ્રગટ થાય છે. તે દિવસે કુંડમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે. ભાદરવા મહિનામાં લોકો દૂર દૂરના શહેરોમાંથી શ્રદ્ધાપૂર્વક ધાર્મિક વિધિ કરાવવા માટે રફાળેશ્વર મહાદેવના મંદિરે આવે છે. શિવજીના અનેક મંદિરો સૌરાષ્ટ્રમાં આવેલા છે અને તે તમામ મંદિરોની સાથે તેના પ્રાગટ્યનું મહત્વ પણ જોડાયેલું છે. મોરબી જિલ્લામાં આવેલા અતિ પ્રાચીન મંદિરોમાં રફાળેશ્વર મહાદેવ મંદિરનું સ્થાન સૌથી મોખરે આવે છે, કારણ કે આ મંદિર પાંડવોના યુગથી છે અને સૌ પ્રથમ પાંડવોએ તેમના પિતા પાંડુ રાજાના મોક્ષાર્થે ભગવાન શ્રી કૃષ્ણની હાજરીમાં અહીં પિતૃ તર્પણની વિધિ કરી હતી. ત્યારથી રફાળેશ્વર મંદિરે પિતૃ તર્પણની વિધિ કરાવવામાં આવે છે અને આ મંદિરે હાલમાં પણ વર્ષ દરમિયાન પિતૃ તર્પણ અને માતૃ તર્પણની ધાર્મિક વિધિ કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે અને નારણ બલિ, શ્રાદ્ધ વિધિ સહિતની ધાર્મિક વિધિ શ્રદ્ધાપૂર્વક કરે છે. મોરબીથી 10 કિલોમીટર અને વાંકાનેરથી 18 કિલોમીટરના અંતરે નેશનલ હાઈવેથી 1 કિલોમીટરે રફાળેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે હાલમાં જ્યાં રફાળેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં વર્ષો પહેલાં જંગલ હતું અને પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે તે અહીંયા આવ્યા હતા. જે રીતે જડેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે તેવી જ રીતે રફાળેશ્વર મહાદેવ પણ સ્વયંભૂ પ્રગટ થયા છે અને પાંડવ કાળથી મંદિર અસ્તિત્વમાં છે તેના પુરાવાઓ પણ મળી રહ્યા છે. હાલમાં લોકો જેને રફાળેશ્વર મહાદેવ તરીકે જાણે છે ત્યાં રૈભ્ય નામના મુનિનો આશ્રમ હતો અને શ્વેતધ્વજ મહારાજને એક રીપુફાલ નામનો દીકરો હતો. તેણે નાનપણમાં જ માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. ત્યારબાદ તે ઘાટા વનમાં ફરતો હતો. તે દરમિયાન રૈભ્યાશ્રમ પાસે પહોંચ્યો અને રૈભ્ય મુનિના ઉપદેશથી રીપુફાલે મહાદેવને પ્રસન્ન કરવા તપ કર્યું હતું અને મહાદેવજી પ્રસન્ન થયા હતા. ત્યારથી
રીપુફાલેશ્વર મહાદેવ તરીકે આ પ્રાચીન મંદિર પ્રસિદ્ધ છે અને સમયાંતરે મંદિરના નામનો અપભ્રંશ થતાં આજે લોકો તેને રફાળેશ્વર મહાદેવ તરીકે જાણે છે. એવું કહેવાય છે કે અગાઉ રફાળેશ્વર મહાદેવ મંદિરનો અનેક વખત જીર્ણોદ્ધાર થયો હતો, પરંતુ છેલ્લો જીર્ણોદ્ધાર મહાદેવના પરમ ભક્ત ઝવેરી ડાયાલાલે સંવત 1972માં કરાવ્યો હતો. ત્યારે બ્રાહ્મણોના ભોજન માટે, યજ્ઞ માટે અને નારણ બલિની વિધિ માટે મંદિરમાં જગ્યા નાની પડતા મોરબીના ધર્મવાત્સલ્ય રાજા લખધીરસિંહજી જાડેજાએ તે સમયે 1 લાખ રૂપિયાના ખર્ચે ભવ્ય અને વિશાળ મંદિર બંધાવ્યું હતું. મંદિરનું બાંધકામ મજબૂત હોવાથી ભૂકંપમાં મંદિરની એક પણ કાંકરી ખરી નહોતી અને હાલમાં ધાર્મિક વિધિ કરાવી શકાય તે માટે વિશાળ જગ્યા છે. તેમજ બ્રાહ્મણો દર શ્રાવણ માસમાં અહીં રોકાઈને જપ તપ કરે છે. ભાદરવા મહિનામાં લોકો પિતૃ તર્પણની વિધિ કરાવવા માટે આવે છે. તેવી જ રીતે ચૈત્ર અને કારતક મહિનામાં પણ લોકો પિતૃ તર્પણની વિધિ કરાવવા માટે રફાળેશ્વર મહાદેવના મંદિરે આવે છે. પાંડવોના ઇતિહાસ સાથે જોડાયેલા ઐતિહાસિક રફાળેશ્વર મંદિરના પટાંગણમાં પારસ પીપળો આવેલ છે. એવું પણ કહેવામાં આવે છે કે તે પીપળાના દરેક પાન સતયુગમાં એક વખત સોનાના થઈ ગયા હતા. હાલમાં જે લોકો અહીં પિતૃ કાર્ય કરવા માટે કે દર્શન કરવા માટે આવે છે તે લોકો રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આવેલા પવિત્ર પીપળાનો માત્ર સ્પર્શ કરે છે, એટલે તેમના ઘરમાં કાયમી લક્ષ્મીજીનો વાસ રહે છે. મનુષ્યના મોક્ષાર્થે લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન આ પીપળામાં વાસ કરે છે, એટલે અહીં આવેલા લોકો પીપળાને પાણી ચડાવે છે. સતયુગમાં બ્રહ્મકુંડ, ત્રેતાયુગમાં અધમર્દન કુંડ, દ્વાપર યુગમાં કામદ કુંડ અને કળિયુગમાં રફાળેશ્વર મંદિરમાં આવેલા કુંડને દુર્ગતિનાશક કુંડ તરીકે ઓળખવામાં આવે છે. રફાળેશ્વર મંદિરનું ઐતિહાસિક મહત્વ હોવાના કારણે ગુજરાત ઉપરાંત બહારથી પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ શિવજીના દર્શન કરવા માટે આવે છે અને અહીંના શાંત વાતાવરણમાં સમય પસાર કરીને શિવ સાથે જીવનું મિલન થયું હોય તેવો અનુભવ કરે છે. સામાન્ય રીતે શ્રાવણ માસ, કારતક માસ, ચૈત્ર માસ અને ભાદરવા માસમાં આ મંદિરે ભક્તોની ભીડ વધારે રહે છે. દર વર્ષે ભાદરવા મહિનામાં દરરોજના 35થી વધુ શ્રાદ્ધ વિધિના કાર્ય આ મંદિરના પટાંગણમાં કરવામાં આવે છે અને છેલ્લા દિવસોમાં તો 50થી વધુ શ્રાદ્ધ વિધિના કાર્યો દૈનિક કરવામાં આવે છે. બહાર ગામથી અહીં શ્રાદ્ધ વિધિ કરાવવા માટે આવેલા લોકો માટે મંદિરમાંથી પૂજા વિધિ, યજ્ઞકુંડ, પાટલા સહિતની જરૂરી સામગ્રી આપવામાં આવે છે. ગુજરાત સહિત દેશભરમાં રફાળેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતા રફાળેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં આવેલા કુંડમાં પાંડવો દ્વારા પોતાના પિતાના મોક્ષાર્થે સૌ પ્રથમ પિતૃ તર્પણની વિધિ કરવામાં આવી હતી. ત્યારથી અહીં પિતૃઓના મોક્ષાર્થે ધાર્મિક વિધિ કરવામાં આવે છે, જે હાલમાં પણ યથાવત છે અને આખા વર્ષમાં કુલ મળીને 3 મહિના પિતૃ કાર્ય માટેના આવે છે. ત્યારે દેશના જુદા જુદા રાજ્યોમાંથી દર વર્ષે હજારો લોકો તેમના પિતૃઓના મોક્ષાર્થે પિતૃ કાર્ય કરવા માટે રફાળેશ્વર મહાદેવ મંદિરે આવે છે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.